જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ છે દર્શન અને તમારા બધાનું સ્વાગત છે આજના નવા માર્કેટ એનાલિસિસના વિડીયોમાં. હવે જે રીતે આપણે કાલનું માર્કેટનું એનાલિસિસ કરેલું હતું અને જોયેલું હતું કે માર્કેટ જે છે અત્યારે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ માં છે, રાઈટ. માર્કેટ એક પોઝિટિવ ટેરિટરીમાં છે. એફઆઈઝની સાથે સાથે ડીઆઈએસ પણ અત્યારે જે છે પોતાની બાઇંગ પોઝિશન્સ બનાવે છે. પુટ રાઇટર્સ જે છે એ વધારે છે કમ્પેર ટુ ધ કોલ રાઇટર્સ, અને અત્યારે પુટ રાઇટર્સ જે છે એ અગ્રેસિવ છે કારણ કે એફઆઈઝ પણ જે છે આ રેલીમાં પાર્ટિસિપેટ કરે છે, અને આ રેલીના જે મુખ્ય પાર્ટિસિપેશન ધરાવતા વ્યક્તિ છે દેટ ઇઝ બેસિકલી ધ એફઆઈઝ ઓનલી. તો જે રીતે અત્યારે માર્કેટની કન્ડિશન છે અને જે રીતે આપણા સિનારીઓ માર્કેટના જે છે એ ચેન્જ થઈ રહ્યા છે, હવે જે રિઝલ્ટ પણ આવે છે અત્યારે એ પણ જે પણ સાદી બધી કંપનીના રિઝલ્ટ પણ આવે છે એ પણ બધા સારા છે. તો જેથી કરીને મહેરબાની કરીને અત્યારે ઇન્ડિયન માર્કેટ્સમાં તો કોઈ નેગેટિવ પોઝિશન ન બનાવવી જોઈએ, રાઈટ. હવે તમે આજે પણ જુઓ તો નિફ્ટી જે છે અરાઉન્ડ કેશ માર્કેટ 124 પોઈન્ટ પ્લસમાં છે અને બેંક નિફ્ટી 294 પોઈન્ટ જે છે પ્લસમાં છે. હવે એક સવારે એવું હતું કે એક માર્કેટ જે છે ઓલમોસ્ટ 200 પોઈન્ટ પ્લસ થઈ ગઈ હતી, પણ પછી ત્યાંથી પાછું નિફ્ટીમાં જે છે એક ડેન્ટ આવ્યો, એક પાછું એક થોડું બધું પ્રોફિટ બુકિંગ આવ્યું, અને અંતે આજનો દિવસ સારો રહ્યો. મતલબ જેવો શુક્રવાર વિચાર્યો તો એવો જ થયું અને માર્કેટ જે છે પોઝિટિવમાં ક્લોઝ થયું. હવે આપણે એકવાર ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા જોઈ લે કે આજેનું માર્કેટનું શું કહે છે. તો પીસીઆર રેશિયો ત્યારે 1.2 છે, ઓલમોસ્ટ પોઝિટિવ છે. એક વસ્તુ છે કે 26,000ની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર જે છે એ મેક્સિમમ નંબર ઓફ કોલ રાઇટર્સ જે છે એ એડ થયા છે. વીકલી એક્સપાયરીમાં 26,000ની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર મેક્સિમમ નંબર ઓફ કોલ રાઇટર્સ જે છે એડ થઈ ગયા છે. હવે એ એવું નથી કહેતા કે અહીંથી માર્કેટ પડશે, બટ એ શું કહે છે આપણને કે ભાઈ માર્કેટ જે છે એ મે બી 26,000ને ક્રોસ નહીં કરે એક્સપાયરી સુધી. 26,000ની અંદર જ જે છે એક્સપાયરી થવાની છે, એટલે 26,000ની અંદર જ આપણે રમવાનું છે, રાઈટ. અને એની સામે અગર તમે પુટ રાઇટર્સ જુઓ તો પુટ રાઇટર્સનો સપોર્ટ છે 25,500, અને સેકન્ડ નંબર ઓફ હાઈએસ્ટ કોલ રાઇટર્સ તમે અગર જુઓ તો એ 25,800 છે. તો થોડા કોલ રાઇટર્સ પણ એડ થયા છે. પુટ રાઇટર્સ જે છે એ બેસિકલી થોડાક એવા જે છે ઓછા થયા છે, કારણ કે તમે ગમે ત્યારે જુઓ ને તો શું હોય, માર્કેટ પડવાની શક્યતા વધારે હોય કરતાં ચડવું, એટલે એ તમારે વસ્તુનું ધ્યાન રાખવું. અને એક્સપાયરી જેમ જેમ નજીક આવે એમ શું કરે કે ભાઈ કોલ રાઇટર્સ જે છે એ આઉટ ઓફ ધ મનીના કોલ ઓપ્શન વેચી દે, બિકોઝ ત્યાં શોર્ટ પ્રોફિટ હોય. મોસ્ટ ઓફ ધ ટાઈમ માર્કેટ જે છે એ લેવલને રીચ ન કરતી હોય. અને જે રીતે અહીંયા દેખાય છે કે ભાઈ 25,800 ઉપર સારું એવું કોલ રાઇટિંગ છે, 25,900 ઉપર પણ છે અને 26,000 ઉપર પણ છે. તો હવે એ શું દર્શાવે છે કે કોલ રાઇટર્સ થોડા એવા સ્ટ્રોંગ થયા છે, અને માર્કેટ જે છે જે રીતના અત્યારે ફ્રાઈડેનો ડેટા દેખાય છે એ રીતના એવું કહે છે કે ભાઈ માર્કેટ જે છે આની અંદર રમવાની છે, 26,000ની અંદર રમશે, ઠીક છે. એટલે પહેલું તો એ જોઈ લીધું. મલ્ટી સ્ટ્રાઇક પ્રાઇસ ઓઆઈ જોઈએ તો જો આજના દિવસમાં માર્કેટ ભલે ઉપર ગયું પણ કોલ રાઇટર્સ વધ્યા છે. તમે આ જો આ કોલ રાઇટર્સનો ગ્રાફ છે, આ રેડ કલરનો જે ગ્રાફ છે કોલ રાઇટર્સનો છે 25,800 સમથિંગનો, અને 25,600નો આપણો પુટ, એટલે મતલબ કે એટીએમ કોલ અને એટીએમ પુટ લીધા છે, રાઈટ. તો તમે જુઓ તો કોલ રાઇટર્સ વધ્યા છે, રાઈટ. તો હવે એક તો એ થઈ ગયું છે, એની સાથે ઓઆઈને ટાઈમ અને ફ્યુચર ઓઆઈને ટાઈમ જોયો તો બધામાં એવું જ કહે છે કે ભાઈ અત્યારે જે છે કોલ રાઇટર્સ થોડા ઘણા છે એ વધ્યા છે, ઠીક છે. એની સામે પુટ કોલ રેશિયો પણ પોઝિટિવ છે. અને હવે એડવાન્સ એન્ડ ડિક્લાઇન જોઈએ તો એડવાન્સ એન્ડ ડિક્લાઇન શું કહે છે કે ભાઈ આજે જો ભલે માર્કેટ પોઝિટિવ હતું પણ એડવાન્સ ડિક્લાઇન માં પણ તમે આજે જો તો થોડુંક એવું સાઇડવેઝ છે. મેક્સિમમ નંબર ઓફ શેર્સ આજે નેગેટિવમાં છે કમ્પેર ટુ ધ પોઝિટિવમાં, ઠીક છે. તો હવે આપણે અહીંથી માર્કેટને કેવી રીતના જોવું જોઈએ અને કાલનો શું વ્યૂ અને કાલે કઈ રીતના સેન્ટિમેન્ટ પર જ આપણે જે છે ચાલવું જોઈએ. તો સૌથી પહેલાં તો જો માર્કેટે છે ને બ્રેકઆઉટ કરીને એની ઉપર ક્લોઝિંગ આપ્યું છે, પણ થોડું ઘણું સેલિંગ તો અહીંયા આવ્યું છે, થોડા ઘણા અહીંયા સેલ્સ જે છે એડ થયા છે. હવે જનરલી કેવું થાય ખબર છે, જ્યારે પણ બ્રેકઆઉટ થાય ને એટલે રિટેલ ટ્રેડર્સ છે ને ગાંડાની જેમ આમાં કૂદી પડે. એમ જ થાય કે હવે અહીંથી માર્કેટ જે છે ઓલ ટાઈમ હાઈ થશે ને આમ થશે ને તેમ થશે ને ફલાણું ઢેંકણું બધું એવું કરી અને એડ થઈ જાય. પણ એફઆઈઝ હોય ને એ બહુ ચાલાક હોય, એને ખબર હોય કે જ્યાં રિટેલર્સ એડ થાય ને ત્યાં એનાથી ઉલટું કરવાનું, જેથી કરીને રિટેલર્સનો લોસ થાય. તો હવે અહીંયા તમારે કેવી પોઝિશન બનાવવી જોઈએ એ હું તમને કહું. અહીંયાથી હવે ફ્રેશ ન્યૂ બાય પોઝિશન જે છે એ હાલ પૂરતી હમણાં ન બનાવવી જોઈએ. એકવાર ફ્રેશ બ્રેકઆઉટ થઈ જાય
માર્કેટ જે છે એ આ લેવલને બ્રેક કરીને હજી 1-2 પોઝિટિવ કેન્ડલ બનાવે, સસ્ટેન કરે ત્યાં ઉપર, મતલબ થોડુંક સાઇડવેઝ પણ રહે, થોડુંક સસ્ટેન પણ કરે, રાઈટ. તો એના પછી એના સિનારીઓમાં જે છે એ આપણે પોઝિટિવ સાઇડના જે લોંગ જે છે એડ કરવા જોઈએ. હાલ પૂરતું તો કેવું છે કે આ લેવલ પર મેક્સિમમ ચાન્સીસ છે એક રિવર્સલ આવવાના. તમે જુઓ, તમે દર વખતેનું જુઓ. અહીંયા આની પહેલાંનું જો હું તમને અગર ગ્રાફ થોડોક સ્ક્વીઝ કરી દઉં તો તમને વધારે ક્લીન રીતે દેખાશે. હવે આ તમે અહીંયા જુઓ, જ્યારે અહીંયા માર્કેટ આવ્યું હતું ને તો બધાને એમ હતું કે હવે અહીંથી બ્રેકઆઉટ આવશે, અહીંથી માર્કેટ પાછું નીચે પડી ગયું, ઠીક છે. પછી પાછું આ સ્મોલ બ્રેકઆઉટ તમે જુઓ, બહુ ટાઈમ પછી પાછું અહીંયા માર્કેટ આવ્યું તો બધાને એમ થયું હવે અહીંથી પાછું બ્રેકઆઉટ થશે, પાછું પડી ગયું. પછી પાછું અહીંયા લેવલથી પાછું પડી ગયું. હવે અહીંયા પાછું રીટેસ્ટ થવાની છે ને શક્યતા છે, ઠીક છે, શક્યતા છે, ઠીક છે. કાં તો એવું થાય કે માર્કેટ છે ને આ લેવલ સુધી પહોંચી પણ જાય, અત્યારે જે રીતના ફ્લો છે એ રીતના માર્કેટ આ લેવલથી પહોંચી જાય, પણ એક થોડુંક એવું રિવર્સલ જે છે મળશે, એના પછી માર્કેટ જે છે મોટી એવી રેલી કરશે. બિકોઝ કે એફઆઈઝ અને ડીઆઈઝ કોઈ દિવસ તમને આમંત્રણ આપીને તમને ન બોલાવે અને ક્લિયર કટ તમને દેખાતું હોય એવી રીતે તો માર્કેટ કોઈ દી ઉપર જાય જ નહીં, એ પોસિબલ જ નથી. તો અહીંયા મારા એનાલિસિસ પ્રમાણે છે ને મંડે માર્કેટ જેને સાઇડવેઝ રહી શકે એવી શક્યતા છે. તો આમાં આપણે સ્ટ્રેડલ અથવા તો સ્ટ્રાયંગલ જેવી છે ને એક પોઝિશન બનાવવી જોઈએ. આઉટ ઓફ ધ મનીના કોલ અને આઉટ ઓફ ધ મનીના પુટ ઓપ્શન છે ને આવા સિનારીઓઝમાં વેચવા જોઈએ, ઠીક છે. કોઈ ડિરેક્શનલ ટ્રેડ લેવા માટેની સલાહ નથી દેતો. સેમ ટાઈમે અગર તમે જો આનું બ્રેકઆઉટ પર થઈ જાય, મેં તમને શું કીધું હતું 25,500 નીચે જાય તો માર્કેટને તમે બાય ન કરતા. સેમ ટાઈમે તમે જો શું થયું કે ભાઈ 25,500 ત્યાંથી જ માર્કેટે જે છે ને સપોર્ટ લીધો અને ત્યાંથી જ પાછું છે ને ઉપર આવી ગયું. તો હવે હજી પણ આ 25,500 લેવલ સ્ટેગ્નન્ટ જ છે. એના નીચે જાય તો આપણે શું કહેવાનું કે બાય કરવાનું વિચારવાનું નથી, એના નીચે જાય તો શોર્ટ કરવાનું વિચારશું. એવી રીતે બેંક નિફ્ટીમાં પણ 57,300 નીચે માર્કેટ જશે તો આપણે શોર્ટ કરવાનું જ વિચારશું, પોઝિટિવ લોંગ માટેનું નહીં વિચારશું. પણ હવે અત્યારે ફ્રેશ ન્યૂ લોંગ પોઝિશન નહીં એડ કરશું, બિકોઝ કોલ એડ થઈ ગયા છે. સ્ટ્રાઇડલ્સ અને સ્ટ્રાયંગલ જેવી પોઝિશન જે છે બનાવી શકીએ છીએ. તો એનાલિસિસ ઉપરથી શું સમજવાનું છે, જે બે લેવલ દીધા છે એની નીચે જાય તો શોર્ટ અને બાકી આપણે સ્ટ્રાયંગલ માટેની અથવા તો સ્ટ્રાઇડલ માટેની, મતલબ નોન ડિરેક્શનલ ટાઈપની પોઝિશન બનાવશું, ના કે ડિરેક્શનલ માટેની. ડિરેક્શનલમાં શોર્ટ્સ બનાવશું. આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે અને કંઈ ને કંઈ વસ્તુ શીખી હશે. કીપ વોચિંગ, કીપ લવિંગ એન્ડ કીપ મેકિંગ મની ફ્રોમ ધ સ્ટોક માર્કેટ. ગુડ ડે, બાય.